ધોરણ 5 ની અંદર ઇંગ્લિશ ગ્રામરમાં 5મું ચેપ્ટર ધેર ઇઝ એન્ડ ધેર આર. ધેર ઇઝ ક્યાં વપરાય અને ધેર આર ક્યાં વપરાય, તો એના માટે આપણે જોવાનું છે આર્ટિકલ જ્યાં આવે ત્યાં એક જ વસ્તુ હોય અને એક જ વસ્તુ હોય ત્યાં આર્ટિકલ હોય, અને આ બંને હોય ત્યાં ધેર ઇઝ આવે. ઇન શોર્ટ, જ્યાં આર્ટિકલ હોય ને ત્યાં ધેર ઇઝ હોય. આર્ટિકલ ન આવે, એકથી વધારે વસ્તુ ન હોય, એકથી વધારે વસ્તુ હોય ત્યારે આર્ટિકલ ન આવે અને ત્યારે આપણે ધેર આર લેવું પડે. તો જો આર્ટિકલ છે બ્લેન્કની પહેલા તો ધેર ઇઝ, અને બ્લેન્ક પછી આર્ટિકલ નથી તો ધેર આર. આટલું જ આપણે યાદ રાખવાનું છે અને સીધી જ એક્સરસાઇઝ લઈ લેવાની છે. અહીંયા આપણે જોઈશું કે ધેર ઇઝ અથવા ધેર આર વડે ખાલી જગ્યા પૂરો. બ્લેન્ક એન એલિફન્ટ ઇન ધ ઝૂ. તમે જુઓ છો અહીંયા આર્ટિકલ છે, અને આર્ટિકલ ક્યારે હોય? એક વસ્તુ હોય ત્યારે. અને આર્ટિકલ છે ને, માટે અહીંયા આવશે ધેર ઇઝ. અને સમજો અહીંયા આર્ટિકલ ના હોત તો પછી ધેર આર આવતું. તમે કહેશો એ બધી વાત તો સાચી, પણ આ આર્ટિકલ એટલે શું? તો આર્ટિકલ 3 છે, એ, એન અને ધ. આપણા ધોરણ 5મું પહેલું ચેપ્ટર જ આર્ટિકલનું છે. ચલો, અહીંયા લખ્યું છે બ્લેન્ક ફાર્મર્સ ઇન ધ ફિલ્ડ. આપણે અંશને પૂછીશું અહીંયા શું આવશે? કેમ ધેર આર આવશે કહેશો? વેરી ગુડ. બ્લેન્ક બુક્સ ઇન ધ કપબોર્ડ. ચેરિશને પૂછીશું. ધેર આર આવશે. કેમ ધેર આર આવશે? આર્ટિકલ નથી, અહીંયા આર્ટિકલ આપેલો નથી. જીયાનને પૂછીશું બ્લેન્ક એ પેન ઇન માય પોકેટ. કેમ ધેર ઇઝ આવશે? કેમ કે આર્ટિકલ છે, બરાબર છે. બ્લેન્ક એ બર્ડ ઇન ધ કેજ. શ્રેયાને પૂછીશું કેમ ધેર ઇઝ આવશે? આમાં આર્ટિકલ છે. બ્લેન્ક બલૂન્સ ઇન યોર હેન્ડ. ધ્રુવિલ બોલશે કેમ ધેર આર આવ્યું ભાઈ? કેમ કે આર્ટિકલ નહીં. બરાબર છે. બ્લેન્ક એ કાઉ અંડર ધ ટ્રી. ધેર ઇઝ. કેમ ધેર ઇઝ આવ્યું ભાઈ? આર્ટિકલ એ. આર્ટિકલ છે એટલે હવે અંશ બોલશે. બ્લેન્ક એ ટ્રેન ઓન ધ પ્લેટફોર્મ. ધેર ઇઝ આવશે કારણ કે આર્ટિકલ છે એટલે આપણે ધેર ઇઝ લખીશું અહીંયા. બ્લેન્ક વુમેન નિયર ધ વેલ. ધેર આર. કેમ ધેર આર આવ્યું ભાઈ? કારણ કે આર્ટિકલ નહીં. બરાબર. બ્લેન્ક સ્ટુડન્ટ્સ ઇન ધ લાઇબ્રેરી. હવે મિત્રો તમે સમજી ગયા છો? બોલો વિડીયો જોતા. કેમ કે આર્ટિકલ નથી. જીયાનને પૂછીશું શું આવશે? ધેર ઇઝ. આ છોકરો બહુ ડાયો છે. એની ઉંમર માત્ર ને માત્ર 10 વર્ષની છે, પણ 90 વર્ષના ડોવાની જેમ ખાસે છે. આર્ટિકલ છે એટલે. હવે શ્રેયાને પૂછીશું શું આવશે આમાં? ધેર આર. કારણ કે અહીંયા આર્ટિકલ નથી. હવે ચેરિશભાઈ બોલશે ધેર ઇઝ. વેરી ગુડ. ધેર ઇઝ આવશે. ધેર ઇઝ એ ક્લોક ઓન ધ વોલ. આર્ટિકલ છે. અંશ બોલશે શું આવશે? There is. વેરી ગુડ. ધેર ઇઝ આવશે.
There is an apple in the basket આર્ટિકલ છે. હવે આપણે પૂછીશું ધ્રુવિલભાઈને શું આવશે. there are વેરી ગુડ એન્ડ વેલ ડન. ધેર આર. અહીંયા આર્ટિકલ નથી એટલે આપણે લખીશું ધેર આર. ખૂબ સરસ, દરેક છોકરાઓએ જવાબ આપ્યો છે. તમે પણ જવાબ આપ્યો છે વિડીયો જોતા. હવે આપણે આગળ લઈશું એક્સરસાઇઝ નંબર 2. આપેલા શબ્દો સાથે ધેર ઇઝ અથવા ધેર આર નો ઉપયોગ કરીને વાક્ય બનાવો. તમને હું એક એક્ઝામ્પલ શીખવાડું છું કે કઈ રીતે વાક્યો બનાવાય. અહીંયા ઓરેન્જ આપ્યું છે. ઓરેન્જમાં પહેલા ઓ છે એટલે કયો આર્ટિકલ આવે? એન આવે. કેમ આવે તો હવે તમને ખબર પડી જવી પડે. જ્યારે કોઈ સ્પેલિંગનો પહેલો લેટર વોવેલ્સ હોય એટલે સ્વર હોય તો એન આર્ટિકલ આવે. હવે જુઓ, આર્ટિકલ છે એટલે સેન્ટેન્સ એનાથી બનશે ધેર ઇઝ થી. તો પહેલા લખવાનું ધેર ઇઝ એન ઓરેન્જ ઇન ધ બોક્સ. હજી એક હું સેન્ટેન્સ બનાવું છું, તમે જોઈ શકો છો. અહીંયા બુક્સ આપેલું છે અને ઘણી બધી બુક્સ હોય તો આગળ આર્ટિકલ આવે નહીં. એટલે ઘણી બધી છે ને આર્ટિકલ ના આવે તો આપણે શું લઈશું? ધેર આર. તો અહીંયા લખીશું ધેર, પછી આર, પછી લખીશું બુક્સ અને પછી લખવાનું છે ઓન ધ ટેબલ. બહુ જ ઇઝી છે મિત્રો. હવે આપણે અંશભાઈને પૂછીશું આ ઇન્ક પોટ છે એ એક છે કે ઘણી બધી? એક. તો કયો આર્ટિકલ આવશે? there is ધેર ઇઝ આવશે તો બરાબર, પણ આર્ટિકલ કયો આવશે? એ આવશે કે એન? an કારણ કે આઈ એ સ્વર છે એટલે એન આર્ટિકલ આવશે. હવે આખું સેન્ટેન્સ અંશભાઈ બોલશે. બોલો. ink pot નો, ધ્યાન આપ્યું નથી એમને. પહેલા લખાય ધેર is ઇઝ ink pot એન, પહેલા આર્ટિકલ લખાય એન. ઇન્ક પોટ on the bench. On the bench. હવે અહીંયા લખ્યું છે ટીચર્સ ઇન ધ સ્કૂલ. ટીચર્સમાં આર્ટિકલ આવશે ધ્રુવિલભાઈ, teacher ના કારણ કે ઘણા બધા છે માટે. તો ચલો ધેર ઇઝ થી સેન્ટેન્સ બનશે કે ધેર આર થી? there are બોલો ચલો સેન્ટેન્સ. there are ધેર આર teachers ટીચર્સ in ઇન the ધ school. સ્કૂલ. મિત્રો બહુ ઇઝી છે, પછી એનું એ જ આપણે લખવાનું છે. હવે વાત આવે છે ચોથા સેન્ટેન્સની. જીયાનને પૂછીશું. અહીંયા મંકીનો સ્પેલિંગ આપેલો છે, આર્ટિકલ આવશે આમાં. ચલો હવે શ્રેયાને પૂછીશું, આર્ટિકલ આવશે આમાં. ચલો શ્રેયાબેનને પણ નથી આવડતું. ચેરિસબેનને પૂછીશું, આર્ટિકલ આવશે. કયો આર્ટિકલ આવશે? બોલો. એ આવશે કે એન આવશે? એ આવશે કે એન આવશે? બોલો તો. મંકીમાં એમ છે. ચલો અંશભાઈ બોલો. એ આવશે. બરાબર છે. ચલો ધેર ઇઝ થી આવશે કે ધેર આર There થી? is બોલો સેન્ટેન્સ. there is ધેર ઇઝ a અ monkey monkey on the roof. on the roof. હવે ધ્રુવિલનો ટર્ન છે. એમઈએન છે તો એક માણસ છે કે ઘણા બધા? એક. રોંગ. એમઈએન છે. એમઈએન છે એટલે એક થી વધારે હોઈ શકે, બે પણ હોઈ શકે અને ત્રણ પણ હોઈ શકે. તો આપણે અંશને પૂછીશું આમાં આર્ટિકલ આવશે No. તો સેન્ટેન્સ શેનાથી બનશે? There બોલો તો. there are ધેર આર men men under the tree. under The tree. the
ટ્રી. હવે આપણે આગળ લઈશું એપલ્સ છે. ધ્રુવિલને પૂછીશું એક છે કે ઘણા બધા છે? ઘણા બધા. આર્ટિકલ આવશે હા. રોંગ. શ્રેયાને પૂછીશું આર્ટિકલ આવશે ના. ના. તો શેનાથી બનશે? ધેર ઇઝ થી કે ધેર આર? તે ધેર ઇઝ થી બનશે કે ધેર આર? તો બોલો. ધેર આર. પછી એમને એમ લખવાનું છે એપલ્સ અને ઇન ધ બોક્સ. બધા છોકરાઓમાં સૌથી સરસ અંશને આવડે છે, બીજા લોકો બહુ ધ્યાન નથી આપતા. હવે ચેરીસને આપણે પૂછીશું કેટ લખેલું છે એક છે કે ઘણી બધી? એક. તો આર્ટિકલ આવશે. નહીં આવે. જોયું મેં ના કીધું? આવશે sorry. કયું આવશે? એ આવશે કે એન? એન. એ આર્ટિકલ આવે. પહેલો લેટર સી છે. સી સ્વર નથી, સ્વર હોય તો એન આવે. ચલો ધેર ઇઝ થી બનશે કે ધેર આર થી? There is. બરાબર છે. આર્ટિકલ હોય તો ધેર ઇઝ થી બને. ધેર ઇઝ એ કેટ અંડર ધ ચેર. હવે અહીંયા લખ્યું છે અમ્બ્રેલા. અમ્બ્રેલા એક જ વસ્તુ છે એટલે આર્ટિકલ આવે. આર્ટિકલમાં એ આવશે કે એન? એના માટે પહેલો લેટર જોવાનો યુ છે અને યુ સ્વર છે. એ ઈ આઈ ઓ યુ. સ્વર હોય તો આર્ટિકલ કયો આવે? એમ. મિત્રો કેમ આર્ટિકલ લીધો? કારણ કે એક જ અમ્બ્રેલા છે અને એક અમ્બ્રેલા હોય તો આર્ટિકલ આવે. હવે આર્ટિકલ આવી ગયો એટલે સેન્ટેન્સ ધેર ઇઝ થી જ બને. તો આપણે કશું નથી કરવાનું, માત્ર ધેર ઇઝ લખવાનું છે અને આ જ વાક્ય આખું લખવાનું. એન અમ્બ્રેલા ઇન ધ શોપ. એન અમ્બ્રેલા ઇન ધ શોપ. બહુ ઇઝી છે, તમે ધ્યાન રાખશો તો તમને આવડશે. હજી એક હું સેન્ટેન્સ લઈશ. અહીં ચિલ્ડ્રન છે. ચિલ્ડ્રન એટલે ઘણા બધા છે અને ઘણા બધા હોય તો આર્ટિકલ આવે નહીં, અને આર્ટિકલ ના આવે એટલે આવે ધેર આર. આર્ટિકલ હોત તો ધેર ઇઝ આવતું. આર્ટિકલ નથી એટલે ધેર આર આવશે અને પછી બાકી જે લખ્યું છે એ જોઈને લખવાનું છે. ચિલ્ડ્રન નિયર ધ બસ. તો અહીંયા લખીશું ચિલ્ડ્રન નિયર ધ બસ. હવે આપણે ધ્રુવિલને પૂછીશું પહેલા કે અહીંયા પહેલા લખ્યું છે પીકોક. એક છે કે ઘણા બધા? એક. આર્ટિકલ આવશે. હા. કયો આર્ટિકલ આવશે? એ. તો પહેલા અહીંયા લખીશું એ. ચલો હવે ધેર ઇઝ થી બનશે કે ધેર આર થી? There is. વેરી ગુડ. તો આપણે બોલીશું ધેર ઇઝ. ધેર ઇઝ પછી A. એ Peacock પીકોક in ઇન the ધ garden. ગાર્ડન. હવે આપણે જીયાનને પૂછીશું આ એગ છે તો એક છે કે ઘણા બધા? એગ એટલે અંડું. ચલો એક છે. આર્ટિકલ આવશે. કયો આર્ટિકલ આવશે? પહેલો લેટર ઈ છે તો એ આવશે કે એન? A. ચલો આપણે શ્રેયાને પૂછીશું પહેલો લેટર ઈ છે તો કયો આર્ટિકલ આવશે? N. કેમ એન આવશે? કેમ કે A E I O U. યસ, આ સ્વર છે અને સ્વર હોય તો એન આર્ટિકલ આવે. હવે આપણે પાછું જીયાનને પૂછીશું કે આર્ટિકલ આવ્યો છે તો ધેર ઇઝ થી સેન્ટેન્સ બનશે કે ધેર આર થી? There is. વેરી ગુડ. તો બોલો There ધેર is
ઇઝ is, આર્ટિકલ લખવાનું ને બેટા એન is, egg in the basket in the the basket. basket. હવે શ્રેયાને પૂછીશું વુમેન લખ્યું છે WOMEN તો એક છે કે એકથી વધારે. એક, ચલો ચેરિશને પૂછીશું એક છે કે એકથી વધારે. અંશને વધારે. પૂછીશું કેવી રીતે ખબર પડે વધારે છે. કારણ કે પાછળનો મેનનો સ્પેલિંગ MEN છે MAN હોય તો એક હોય MEN હોય એટલે વધારે હોય. ચલો અંશને પૂછીશું વધારે છે તો આર્ટિકલ આવશે ના તો ધેર ઇઝ થી બનશે કે ધેર આર થી બનશે. તેરા ધેર આર women વુમેન at the એટ ધ ફેર. વેરી ગુડ. ચલો હવે પાછું આપણે ચેરિશભાઈને પૂછીશું અહીંયા એક્સ એટલે કુહાડી એક છે કે ઘણી બધી છે. ઘણી બધી ચાલો હવે શ્રેયાબેનને પૂછીશું એક છે કે ઘણી બધી. એક, આર્ટિકલ આવશે કયો આવશે એ કે એન. n, કેમ કારણ કે પહેલો લેટર સ્વર છે. ચલો તો ધેર ઇઝ થી બનશે કે ધેર આર થી. there is the, ધેર is, ઇઝ and, એન in, પછી આની લખવાનું બેન એક્સ in, ઇન Ramu, રામુસ હેન્ડ. હવે આપણે પૂછીશું ધ્રુવેલભાઈને બહુ સરસ બોલે છે મેંગોઝ એક છે કે ઘણી બધી. ઘણી બધી, આર્ટિકલ આવશે ના, ચાલો તો ધેર ઇઝ થી બનશે કે ધેર આર થી બનશે. there are, બોલો તો there are ધેર આર mangoes યસ મેંગોઝ on ઓન the ધ tree. ટ્રી. હવે આપણે પૂછીશું ચેરિશને અહીંયા લાયન છે એક છે કે ઘણા બધા. લાયન એટલે સિંહ. આર્ટિકલ આવશે બોલો કયો એ કે એન. એ આવશે. વેરી ગુડ. તો ધેર ઇઝ થી સેન્ટેન્સ બનશે કે ધેર આર થી. There are, આર્ટિકલ હોય તો બેટા શેનાથી There is. ધેર ઇઝ થી બને. ચલો જીયાન બોલશે હું લખું છું ધેર is, ઇઝ a, એ lion લાયન in ઇન the ધ કેજ. cage. હવે એક્સરસાઇઝ 3 લઈશું આપણે. વાક્યોને પ્રશ્ન વાક્યોમાં ફેરવીને યસ અને નો માં ઉત્તર લખો. ધેર આર ફ્લાવર્સ ઇન ધ વેસ. આ ધેરનું કોઈ ગુજરાતી ના થાય વાક્ય બનાવવા માટે વપરાય કે વેસની અંદર વેસ એટલે ફૂલદાની એમાં ફૂલો છે. સાહેબ પ્રશ્ન વાક્ય બનાવવાનું હોય ને એટલે કશું હોય નહીં. આ જે પહેલો સ્પેલિંગ ને જે બીજું સ્પેલિંગ હોય ને એની અદલા બદલી થઈ જાય. આર પહેલા આવી જાય ને ધેર પછી આવી જાય. અને ફેર એટલો થાય કે આર નો એ કેપિટલ થઈ જાય અને ધેર નો ટી સ્મોલ થઈ જાય અને પાછળ ક્વેશ્ચન માર્ક લાગી જાય. પછી શું ફેર આવે તો યસ લખવાનું નો લખવાનું બંનેમાં ધેર લખવાનું. અહીંયા યસમાં છે તો આર લખવાનું અને નોમાં હોય તો આરન્ટ લખવાનું. ચાલો હું તમને આ કમ્પેરિઝન બતાવી દઉં છું. આ તો બહુ સહેલું પડે. પેલામાં તો આપણે નક્કી કરવાનું હતું કે ધેર ઇઝ વપરાય કે નહીં, આર્ટિકલ આવે કે નહીં,
આમાં જોઈએ આપણે શું કરવાનું. There is an owl on the tree. તો પહેલો સ્પેલિંગ there, બીજો છે is. પહેલા લખવાનો is એટલે એનો આઈ કેપિટલ થઈ જાય, પછી લખવાનો there એનો ટી સ્મોલ થઈ જાય. તમે જોઈ શકો છો is there. હવે આ આખું સેન્ટેન્સ આપણે જોઈને જ લખવાનું છે. An owl on the tree. On the tree અને પાછળ કરવાનો ક્વેશ્ચન માર્ક. હવે આપણે બનાવીશું એક યસ થી અને એક નો થી. ધેર તો બંનેમાં જ વાપરવાનો છે આપણે, કોઈ ફેરફાર નહીં. પણ અહીંયા ઇઝ છે તો યસમાં લખવાનું ઇઝ અને નોમાં લખવાનું ઇઝન્ટ. ઇઝન્ટ માટે એન અને ટી વચ્ચે જગ્યા રાખીને આમ સિમ્બોલ કરી દેવાનું. બીજો એક સેન્ટેન્સ તમને શીખવાડું છું અહીંયા. There are children in the garden. આ ધેર અને આર આ બંને બદલાવાના છે. આર ને પહેલા લઈશું તો એનો એ કેપિટલ થઈ જશે. ધેર ને પછી લઈશું તો એનો ટી સ્મોલ રહેશે. બાકીનું સેન્ટેન્સ જોઈને લખવાનું છે. આ બાજુ ચિલ્ડ્રન ઇન ધ ગાર્ડન. જોઈને લખવામાં કોઈ તકલીફ રહેવી પડે નહીં. પછી આપણે લખવાનું યસ અને નો. ધેરથી વાક્ય છે એટલે ધેર તો આપણે લખવાનું જ છે, પણ અહીંયા આર છે. યસમાં લખવાનું આર અને નોમાં લખવાનું આરન્ટ. આરન્ટ એટલે એન અને ટી વચ્ચે થોડી જગ્યા રાખવાની. પહેલું સેન્ટેન્સ અહીંયા છે એટલે આમ તો થર્ડ સેન્ટેન્સ છે, પણ તમારે પહેલું જાતે કરવાનું છે. There is a bottle on the bench. તો અહીંયા પહેલો સ્પેલિંગ there છે ને બીજો is છે. આપણે અંશને બોલીશું. Is there a bottle on the bench? વેરી ગુડ, સરસ. બહુ ઇઝી એને સેન્ટેન્સને કન્વર્ટ કર્યું છે. ક્વેશ્ચનમાં ઇઝ પહેલા લખ્યું છે, ધેર પછી, અને પછી આખું સેન્ટેન્સ લખીને ક્વેશ્ચન માર્ક કર્યું. હવે યસ નું બોલો. Yes, there is. યસ There ધેર is. ઇઝ. નો નું બોલો હવે. No, there નો ધેર isn't. ઇઝન્ટ. હવે ટર્ન આવશે ધ્રુવીલનું. There is an iron in the cupboard. બોલો, ક્વેશ્ચન બનાવો. Is Is there there an an iron iron in in the the computer? બહુ સરસ બોલ્યો. કપબોર્ડ ને કોમ્પ્યુટર બોલ્યો. ધ્રુવીલભાઈ ગમે ત્યાં સી આવે ને એટલે કોમ્પ્યુટર જ બોલે છે, કપબોર્ડ છે. ચલો યસ થી બોલો. Yes, યસ there ધેર is. ઇઝ. No, નો there ધેર isn't. ઇઝન્ટ. ચલો હવે કોનો ટર્ન આવ્યો છે? જીયાનનો. હું સેન્ટેન્સ રીડ કરું છું, તમે પેલા સાંભળજો. ઓકે, ટ્રાય કરવાનું. There are balloons in the room. તો પહેલા જો there છે પછી આર છે. જરાય ગભરાવાનું નહીં, શાંતિથી બોલવાનું. હો, તો પહેલા શું લખીશું આપણે? Is નહીં, અહીંયા શું આપેલો છે? આર. તો પહેલા આપણે શું લખાય? આર. પછી there
યસ પછી લખવાનો there. પછી શું લખવાનું balloons. વેરી ગુડ. ગભરાયા વગર બોલો ને તો બધું જ આવડે. પછી in the the room. room અને પાછળ ક્વેશ્ચન માર્ક. ચલો યસ થી બોલો તો સેન્ટેન્સ Yes. યસ. પછી શું લખાય there અને એની જોડે અહીંયા આર છે તો લખવાનું આર. ઈઝ હોય તો બેટા ઈઝ લખાય ને આર હોય તો આર લખાય. નો There there aren't. એને શું કહેવાય aren't. ચલો ગુડ ટ્રાય. સરસ બોલ્યા છે જીયાનભાઈ. There are cows near the well. બોલો શ્રેયાબેન. Are Are there there cows cows near near the the well? well? ચલો યસ થી બોલો. Yes, યસ there are. there are. ચલો નો થી બોલો. No, નો there aren't. there Aren't. aren't. બરાબર છે. હવે ચેરીશભાઈનો ટર્ન આવે છે. એ બોલશે there is a tractor under the tree. તો પહેલા શું લખીશું Is the is there? પછી there We એનું ઈ એટલે એ ટ્રેક્ટર અંડર ધ ટ્રી. જોયું જીયાન? વાંચતા ના આવડે ને તો ચેરીશથી જેમ કહેવાનું ઈનું ઈ. હા ચલો હવે યસ વાળો બોલો. yes, યસ there there are. is. ચશ્મા સાફ કરી લે.